નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યોગની ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 10 માં ગણિત જેનો જે એકમ પહેલો છે વાસ્તવિક સંખ્યાઓ એમાં સ્વાધ્યાય 1.1 કઈ સ્વાધ્યાય છે 1.1 એ સ્વાધ્યાયના આપણે દાખલાઓ જોઈશું। પહેલો જે દાખલો છે મેં તમને પહેલા અને બીજા વિડિયોમાં જે કુલ 5 દાખલાઓ છે મેં ગણાવ્યા છે। હવે આપણે દાખલો બીજો જોઈશું। દાખલા 2 માં કુલ 3 દાખલાઓ છે। 26 91 510 92 336 અને 54। ચલો સૂચના શું આપી છે આપણને તો કે તમારામાં ગુસા શોધવાનો છે અને લસા શોધો અને છેલ્લે ચેક કરવાનું છે કે ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર થવો જોઈએ। ચલો આપણે શરૂઆત કરીએ। પહેલા તો આપણે 26 અને 91 નો ગુસા શોધીએ અને લસા। ચલો 26 અને 91 તો આપણે લખીશું થોડું કે અહીં 26 ના આપણે અવયવ પાડીશું અને 91 ના। ચલો લખીએ જવાબમાં તો કે અહીં 26 અને બીજી સંખ્યા છે 91। આ બંનેના આ રીતે આપણે બોક્સ પાડીશું। હવે એકમ અંક આપણે જોઈને નક્કી કરી કે કઈ ચાવી વાપરે। એકમ અંક 6 છે તો કે 2 ની ચાવી વાપરીશું। 2 ની ચાવી વાપરે તો સંખ્યાના અડધા થાય અથવા તો 26 ભાગ્યા 2 કરવું પડે તો આપણને જવાબ મળશે 13। चलो 13 अविभाज्य संख्या है એટલે કે એમાં ચાવી સંખ્યા જાતે બનશે 13 એકા 13। ચલો 26 ના આપણે અવયવ પડે 26 બરાબર શું આવે છે અવિભાજ્ય અવયવ તો કે 2 ગુણ્યા 13। ચલો એ રીતે 91 નો આપણે અવયવ પાડીએ। એકમનો 1 છે અને 9 છે આ બાજુ તો કે એકમમાં 1 છે દશકમાં 9 છે 2 ની ચાવી ના વપરાય તો 3 માં તમારે અંકોનો સરવાળો કરવાનો છે। 9 ને એકલા થશે 10 એટલે 3 ની ચાવી પણ વાપરી શકાતી નથી। તો હવે આપણે 4 માં તો કે છેલ્લા બે અંકો જોવાનું છે એકમ અને દશક ભાગાકાર કરીએ પણ થતો નથી તો આપણે ક્રમિક જઈશું તો 13 આવશે। શું આવશે 13 ના ઘડિયામાં કણ આવે છે તો હા 13 6 78 13 7 91। તો આપણે 7 ની ચાવી વાપરવી તો વાપરી શકાય રીતે કે 7 હું આ સંખ્યાનો ભાગાકાર કરી તો મને જવાબમાં શું મળશે 13। 13 કેવી સંખ્યા છે અવિભાજ્ય તો કે 13 એકા 13। ચલો આ કોનો ભાગ પડે છે 91 ના તો કે 91 બરાબર શું લખાય તો કે 7 ગુણ્યા 13। ચલો ગુસામાં શું યાદ રાખવાનું તો બંનેમાં આવતો હોય તેવો સામાન્ય અવયવી બંનેમાં આવતો હોય તેવો સામાન્ય અવયવી ને પણ અવયવ તો કે બંનેમાં આવી સંખ્યા કઈ છે તો કે 13 છે। જો આમાં પણ 13 છે આમાં પણ શું છે 13 તો આપણે લખી શકીએ કે 26 અને 91 નો ગુસાઅ ગુરુત્તમ સામાન્ય અવયવ કેટલો થશે 13 થશે। ચલો આના પછી લસા 26 અને 91 નો લસાઅ તો જે કોમન જે આવે છે સામાન્ય એ તો ખરું તે તો ખરા જ એ સાથે બાકી રહેલી બધી સંખ્યાઓ બાકી કઈ છે 2 આમાં શું બાકી રહ્યું 7 તો આ બધાનો મારે ગુણાકાર કરવો પડે 13 દો તો કે 26 થાય 26 ગુણ્યા 7। ચલો 26 ગુણ્યા 7 કરીએ તો કે 7 છંગ 42 42 નો 2 વધી કેટલી થશે 4 7 દો 14 15 16 17 ને 18। ચલો લસા કેટલો થયો 182। હવે આપણે જે સૂચના આપી છે આપણને શું કહ્યું છે ગુસા ગુણ્યા લસા આપણે લખીએ કે ગુસાઅ ગુણ્યા લસાઅ બરાબર શું આવવું જોઈએ તો કે બંને પૂર્ણાંકો તમને જે બે સંખ્યાઓ આપી છે એનો ગુણાકાર। ચલો ગુસા કેટલો મળે છે આપણા દાખલામાં તો કે 13 લસા કેટલો છે 182 બરાબર બંને પૂર્ણાંકો કયા છે તો કે 26 અને 91। આ બંનેનો ગુણાકાર તમારે નીચે કરવાનો આ બંનેનો ગુણાકાર નીચે કરો તો બંને જવાબ સમાન થવા જોઈએ। કેવા થવા જોઈએ સમાન। ચલો આપણે ગુણાકાર કરીએ સાઈડમાં તો કે 26 ગુણ્યા 91 26 ગુણ્યા 91। ચલો 0 મૂકીશું
9 × 6 = 54, 54 નો 4 વધીમાં કેટલા આવશે 5, 9 દુ 18, 18 ને 5 તો 22 આ 2 એટલે 20, 20 ને 3 23. ચલો 1 6 1 2 6 6 23, 23 કેટલા બચે 66. આ જેટલા બચે આ બાજુ પણ એટલા આવશે, એ તમારે જાતે ગુણાકાર કરી લેવાનું છે. ચાલો પહેલો દાખલો શું થાય છે પૂરો થાય છે. ફરી 26 ના બે શું કર્યા અવિભાજ્ય અવયવ પડે છે. એકમ 6 છે, 2 ની ચાવી વાપરીએ, જવાબ આવે છે 13. 13 અવિભાજ્ય સંખ્યા હોવાથી 13 × 13. આમાં કઈ ચાવી વાપરીએ આપણે 7 ને, તો 91 ભાગ્યા 7 કરે તો જવાબ શું મળે છે 13. 13 × 13. ગુસા કોને કહીશું તો કે બંને આ જે સંખ્યાઓ બે હોય ત્રણમાં સામાન્ય આવતો અવયવ, તો બંનેમાં આવતો એવો અવયવ કયો છે 13. તો 13 આપણો ગુસા થયો. લસામાં સામાન્ય અવયવ તો ખરો જ, બાકી રહેલી બધી સંખ્યાઓ આપણે ગુણાકાર કરીએ તો કેટલો મળે છે 182. પછી મેં શું કર્યું તો કે આ જે અંદર સૂચના આપી છે એ સૂચના લખીએ. ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર. તો ગુસા કેટલો મળે છે મને 13, લસા 182. આ બંને પૂર્ણાંકો તો કે 26 અને 91. 26 અને 91 લખ્યા. આ બંનેનો મેં ગુણાકાર કર્યો, કેટલો જવાબ મળે છે મને 23 66. આ બાજુ 23 66 હોય તો આ બાજુ પણ 23 66. ચલો એના પછી આપણે બીજો દાખલો જોઈએ. ચલો બીજા દાખલામાં શું કહ્યું છે તો એક સંખ્યા છે 510. ચલો ફરી આપણે દાખલો ગણીએ બીજા નંબરનો કે અહીં 510 અને બીજી સંખ્યા છે 92. ચલો 510 ના પહેલા આપણે અવિભાજ્ય અવયવ પાડીએ. એકમનો 0 હોવાથી આપણે 2 વડે આ સંખ્યાને ભાગી શકાય, અથવા તો 2 વડે 2 ની ચાવી વપરાય. ચલો 2 ની ચાવી વાપરીએ તો કે 2 દુ 4. સાઈડમાં તમારે ભાગાકાર ના આવડે તો સાઈડમાં કરી લેવાનું. 2 દુ 4, 1 બાકી રહે, ઉપરથી 1 આવશે, 2 પંચા 10. 1 બાકી રહેશે, ઉપરથી 0, 2 પંચા 10. કેટલો જવાબ આવે છે 255. ચલો હવે ચાવી નક્કી કરીએ. ચલો 2 ની વપરાય તો કે ના, 3 માં અંકોનો સરવાળો 5 ને 5 10, 10 ને 2 12 એટલે 3 ની ચાવી વાપરવી હોય તો વાપરી શકાય. ચલો 3 ની ચાવી વાપરી છે આપણે. 3 ના ઘડિયામાં પહેલા 25 જોઈએ તો 3 8 24 થશે. 1 બાકી રહ્યો, ઉપરથી 5 તો 3 પાછો 15. કેટલા આવે છે 85. હવે 3 ની વપરાય તો કે ના, 5 ની વપરાય તો હા, એકમનો 5 હોવાથી 5 ની ચાવી વાપરી શકીએ. ચલો 85 ભાગ્યા 5 કરીએ તો શું લખાય હવે તો કે 5 એકા 5. 3 બાકી રહે અને પેલી બાજુ 5 છે. 5 એકા 5, 3 અને પેલી બાજુ 5, 5 7, 5 7 35. 17 કેવી સંખ્યા છે તો કે અવિભાજ્ય. જાતે ચાવી બનશે આ રીતે 17 એકા 17. ચલો કોનો અવયવ પડે છે આપણે 510 ના. 510 નો અવયવ પડે છે, આપણે નીચે લખી નાખીએ. 510 બરાબર આ સંખ્યાઓ બોલવાની છે આ બાજુ 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 17. ચલો એ રીતે આપણે 92 નો અવયવ પાડીએ. 92 એકમનો કયો છે 2. ચલો 2 વડે આપણે આનો ભાગાકાર કરીએ તો કે 2 ચોક 8, 2 ચોક 8. 1 બાકી રહ્યો, 2 છંગ 12. કેટલા થશે 46. ચલો ફરી 2 વડે ભાગાકાર કરીએ તો કે 2 દુ 4 ને 2 તરી 6. 23 કેવી સંખ્યા છે તો 23 અવિભાજ્ય સંખ્યા છે. 23 એકા 23. ચલો 510 ના અવયવ છે આ બાજુ આપણે લખી નાખીએ 92 ના. કયા છે 2 2 અને 23. ચલો પહેલા શું શોધવાનું છે આપણે ગુસા, તો લખીએ આપણે 510 અને 92 નો ગુસા. બંનેમાં આવતી હોય એવી સંખ્યા. ચલો બંનેમાં કઈ સંખ્યા આવે છે અહીં તો કે અહીં 2 છે, આ બાજુમાં શું દેખાય છે 2. ચલો 3 3 નથી, 5 5, 17 17 નથી, 2 આ બાજુ એક જ વખત છે 23 ના. ગુસા કેટલો થશે આનો 2. ચલો 510 અને 92 નો લસાઅ.
શું થશે લસા લસા તો કે જે સામાન્ય અવયવ છે એ તો લખી જ નાખવાનું 2 તો આવી જશે બાકી રહ્યો 3 5 17 આ 2 અને 23 આ બધાનો મારે શું કરવું પડે ગુણાકાર ચલો પહેલા હું નાની નાની સંખ્યાનો ગુણાકાર કરી દઉં 2 તરી 6 6 પંચા 30 30 દો 60 કેટલા થઈ જશે 60 ગુણ્યા 17 ગુણ્યા 23 चलो 17 छंग 102 आ 0 गुणिया 23 चलो गुणाकार આપણે સાઈડ માં કરી દઈએ 10 20 ગુણ્યા 23 ચલો પહેલા શું મૂકીશું 0 2 0 2 2 4 0 2 का 2 3 0 3 2 6 3 0 3 का 3 0 6 4 3 2 કેટલો જવાબ આવે છે 23,460 चलो આપણને ગુસા પણ મળ્યો છે અને લસા ગુસા કેટલો મળ્યો છે આપણને તો કે ગુસા આપણને 2 મળ્યો છે અને લસા 23,460 હવે શું કરીશું તો આપણને જે સૂચના આપી છે એ લખવાની છે ગુસા ગુણ્યા શું આપી છે લસા બરાબર બંને पूर्णांकों गुणाकार चलो गुसा કેટલો આવ્યો છે દાખલામાં તો કે 2 ગુણ્યા લસા કેટલો આવ્યો છે 23,460 બરાબર બંને પૂર્ણાંકો પહેલો પૂર્ણાંક આવ્યો છે 510 ગુણ્યા 12 ચલો આનો ગુણાકાર કરીએ આપણે 2 ગુણ્યા 0 તો 0 આવશે 2 છંગ 12 નો 2 વધી 1 2 ચોક 8 8 ને 1 9 2 તરી 6 ને 2 2 4 કેટલા આવે છે 46,920 તો આ બાજુ પણ ગુણાકાર કેટલો થશે 46,920 46,920 चलो आज ते બે દાખલા આપણે પૂરા કરીએ બાકી રહેલો બીજો દાખલો એક દાખલો જો બાકી છે એ આપણે ભાગ નંબર 4 માં જોઈશું.